હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો ને ગુડ આફ્ટરનૂન બધાને. હાલો બધાય જમવા. જો હું ખુશી કે પપ્પા જમવા બેસી ગયા ને અમુક મારા પાછળથી ડોકા તાણે હે. શું શું આવતો રાલતું ઈ નો આવે એવું તો બને જ નહીં. આવ્યો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો જમવા. જો જમવામાં ખુશી તો પેલા જ દાળ ભાત લઈ લીધા. દાળ ભાત, રોટલી, પછી ગવાર બટેકાનું શાક છે, છાશ છે, પાપડ, કાકડી. હાલો બધાય જમવા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો જમવા બધાય. હાલો જમવા. પપ્પાએ જો ગોળ અને શાક લીધો, હજી રોટલી લેવાનું બાકી. પપ્પાને દરરોજ જમવામાં ગોળ તો હોય જ. આઈ રે કેવો શરમાઈને વળી ગયો. જેવો કેમેરો આમ થાય ને શરમાઈને વહી જાય પાછો. શર્મીલો એમાં. સુરત જવાનું છે અમારે સુરત બેને. જવું છે અમારે બેને, એટલે અમે બે જમવા બેસી ગયા. જમી લે ફટાફટ, પછી આપણે નીકળવા થાય. નીકળી. એ વાત સાચી. અમાર જો જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે ને કાનો રમી એ તો એમ જ હોય ને. શું પછી હોય અમારો વારો બેયનો કામ. આ ભાઈ તું નહીં, તને ક્યાંય વહી જાવ, તને મૂકીને એને એમ કે મૂકીને ક્યાંક પપ્પા વહી જાય તો વળી. એ શું કાનું? હાલો જમી લઈ પછી નીકળી થોડીક વારમાં સુરત. થોડો 5-10 મિનિટ બેહીન પછી હવે કેમ કે હાઈ સુધીમાં વહેલા આવી જાય. હતા શિયાળાનો દિવસો એટલે હે ને રાતે ફટ દઈને પડી જાય. હજી થોડું ઘણો સામાન લીધો ત્યાં રાત પડી જાય છે. હે ખુશી? એવું જ થાય. આ શિયાળાનો ટાઈમ ને હવે. પતી જાય, ખબર ય નથી પડતી આમ. હાલો જમીન પછી સુરત મળી. હાલો બધાય ચૂરો ખાવા. હાલો બધા ચૂરો ખાવા. પાણીપુરી ખાધી સુરત આવીને. અને હવે જો ચૂરો ખાઈ આશીષ બેઠા બેઠા. મસ્ત હતી આશીષ. મસ્ત હતી. કંઈક યુનિક જ હોય યાર પાણીપુરી. આ બધા અલગ અલગ જગ્યાએ ખાય ને એટલે. બધાનો ટેસ્ટ અલગ અલગ આવે. અમુક વસ્તુ લીધી છે, હજી પહોંચ્યા. હા હજી અમુક બાકી છે. અમુક વસ્તુ બાકી છે. એ પેલા પેટ પૂજા કરતા જાય. ઈ વાત સાચી. આ બંધ કરો ને રેડિયો, ખબર નહીં હું ખબર થાય. આ ચાલુ થઈ ગયો, નકર રેડિયો બંધ જ હોય મારો. તમારો મારે રેડિયો બંધ હોય ને ઓમે બંધ હોય. તમારો રેડિયો તો ચાલુ હોય એ ભલે વાંધો. મારો ને બે બંધ હોય અમારે. આમ પછી નામ મારું ચડી જાય, એક મારો રેડિયો ચાલુ હોય. બે રેડિયો બંધ હોય અમારા. કાઈ નહીં, ચાલો. હાલો નીકળી. ખાઈ લીધું આપણે. તાર ખાવ ચૂરો હવે. ના આમ જો તો આ ખાઈ લીધો પછી કે તાર ખાવા શરમ નથી થતી તમને? એ હું હતું આશીષ, હારું લગાડવા હતું ને ખાલી. એ તાર ખાવો હોય તો હવે હું લઈ આવી દઉં એમ કેતો. ઈ ના તમે વાઈટ કો આમ કરીને બોલ્યા એ કે તો વાઈટ કો આમ પડ્યો તો. બાકી હું કહેતો હતો ખાવો હોય તો લઈ આવી દઉં તને. મારે જ ખાવો હવે. અમારે જો ખાય ને કાંઈ પડો હોય ને રસ્તમ ખાઈ ને પછી મૂકી દઈ. બહાર અમે ક્યાંય નો ફેંકી. અહીંયા ક્યાંય નથી મેં તો ફેંકવા એવું. ના ના ખોટું અહીંયા ડસ્ટબિન ન હોય પછી જ્યાં ત્યાં ફેંકી દે. પાર્કિંગ માં રાખી અહીંયા ડસ્ટબિન પડ્યું હોય હું કાઢીને મૂકી દઉં બધું. પછી ડસ્ટબિન મળે અહીંયા જવા દે, બાકી જો ગાડીમાં પડ્યું હોય. ગાડી અમે સાફ થવાની હોય જ્યારે બહાર નીકળવાનું હોય ત્યારે, એટલે હાલે. હાલો હવે નીકળશું. ગાડી ધોરાવા જાય બહુ ખરાબ થઈ ગઈ છે. ધોવડાઈ આવશું. આખો દિવસ કઈ રીતે આજે વહી ગયો ને ખબર જ ન પડી. બોલો બધા કામમાં એવું થયું. જો આજે વધારે ઓલા ઓર્ડર ને બધું હોય ને એટલે બધા થોડુંક વધારે આખો દિવસ શેડ્યુલિંગ અમારું બધું ઓલું થઈ જાય. અને આ એક વાત શેર કરવી હતી તમને લોકોને કે ઘણા બધા કોમન ક્વેશ્ચન હોય છે. મને એવા ક્વેશ્ચન આવ્યા હતા તો મેં એના ઉપર થોડુંક પહેલાં રિસર્ચ કર્યું, પછી મેં મારા ઉપર એપ્લાય કર્યું. એટલે શું પ્રેગ્નન્સીમાં છે ને તમારે જોઈ લેવાનું હોર્મોન્સ ચેન્જીસના લીધે છે ને આ નેક રહીને એ છે ને અહીંયા બ્લેક થઈ જાય. મારી એ થઈ ગઈ હતી બ્લેક, એકદમ બ્લેક થઈ ગઈ હતી. મેં તો બાપરે તો બહુ વધારે મેં કીધું બ્લેક થઈ ગઈ ને પછી ધીમે રિસર્ચ કર્યું કે હું હે મેટર એમ. રિસર્ચ કર્યું ને પછી ખબર પડી કે એક ટ્યુબ આવે છે, એ ટ્યુબથી છે ને રિઝલ્ટ મળે છે. તો મેં કીધું લાવ હું ટ્રાય કરું. તો એ ટ્યુબ અત્યારે ચાલુ કરી છે. કેટલા 3-4 દિવસ થયા મેં લગાવી. મને થોડું રિઝલ્ટ દેખાવા માંડ્યું. જો હજી મને એકદમ બેસ્ટ રિઝલ્ટ દેખાઈ જશે ને એટલે હું તમને લોકોને શેર કરીશ. કારણ કે આ એક છોકરીઓનું ઓલું હોય જ છે એમ કે પ્રેગ્નન્સી પછી એને ઘણાઈને જોઈજો આ નાક રહ્યું ને એ ઓલું થઈ જશે. મારા જેઠાણીને એને આ નાકનું ઓલું થઈ ગયું હતું. ધીમે અમુક ટાઈમે વહી જતું હોય છે. પણ મારે મેં કીધું છે ને આ નેકવાળું તો મારું સોલ્વ કરવું જ હતું. કાં પછી હું શું કરે કે સ્કિનના ડૉક્ટર પાસે જઈ આવે તો કાંઈ પણ જોઈ જાત એમ. પણ મને આ ટ્યુબથી રિઝલ્ટ દેખાય છે ને તો મેં હું કન્ટિન્યુ કરું. એ ટ્યુબથી રિઝલ્ટ સારું મળે છે એમ. મેં કેટલી 3-4 વાર લગાવીને તો મને રિઝલ્ટ મસ્ત દેખાવા માંડ્યું. તો ધીમે જો મને એકદમ ફરક દેખાય છે ને તો હું તમને લોકોને શેર કરીશ એ વસ્તુ. એમ મમ્મી કહેવાય જ
અમુક માણસોને ઘણી જગ્યાએ કાળું કાળું થઈ જાય હં. છે પ્રેગ્નન્સી પછી તો આપને મટી જાય ને તો આપણે શેર કરાય તો એ લોકોને હાર મારી ડોગ જોઈતી મમ્મી કેવી થઈ ગઈ કાળી થઈ ગઈ હતી ને એકદમ બ્લેક બ્લેક થઈ ગઈ થઈ હતી ગઈ હતી અને આ રિઝલ્ટ સારું મળે તો આપણે કહેવામાં હું વાંધો હમ બીજા માણસોનું સારું થતું હોય તો એને સારું ને શેર કરશું ને હા એમ અને ઓમે હારું ઓમે હાર બિચારાને મટી જાય અને કાંઈ મહેનત નહીં ઈ ટીપ ગમે વાહ. મળી જાય હા ટ્યુબ તો મળી જ જાય છે પણ હજી મને છે ને 100% રિઝલ્ટ મળે ને પછી હું તમને શેર કરીશ અને ઘણા બધા મારા પ્રેગ્નન્સીના બ્લોગ બધાએ જોયા ત્યારથી ઘણા બધા મારી સાથે જોડાયા છે અને બધાયનો કોમન ક્વેશ્ચન હોય જ છે આ કંઈક એ પ્રેગ્નન્સીનું રહી જાય ને રહી જ જાય એના જેવું થાય ઘણાયને વેઇટ પ્રેગ્નન્સી પછી જે વેઇટ વધ્યો એની રહી જાય ને તો રહી જ જાય એટલો પછી એમાંથી પાછા જ ન આવે કે એવું થાય તો પ્રેગ્નન્સીમાં ઘણું બધું ચેન્જીસ આવે મેં કીધું જો મારું એક આ સોલ્વ થઈ જાય ને તો સારું ઘણા બધા એવા ઘરેલું ઓલાય હોય છે કે જેનાથી ઘણા બધા કહે છે કે ફર્ક દેખાય એમ પણ મેં તો કંઈ ઘરેલું ટ્રાય નથી કર્યું કારણ કે ટાઈમ હોય ને બધું પેસ્ટ બનાવવાનો નેનો નેના જેવું થાય અત્યારે એટલા માટે ટ્યુબ રહીને ખાલી લગાવી દેવાની રાત્રે વોશ કરીને અને પછી સવારમાં વોશ કરી નાખવાનું ડેઈલી રાત્રે જ લગાવવાની બીજે ક્યારેય નહીં એમ તો હું ને મમ્મી અત્યારે બેઠા હી ઓલા બધાય બહાર ને ગયા હે આરસીને રમાડે ને અમે બે હાવું કામ પતાવ્યું જોશનાબેન વાસણ ધોયા અને અમે આવું હવે નવરી થઈને બેહી ગયું બે હું રમકડા હાથા કરું વળી આવીને રમશે સાચી વાત છે મને થોડીક વાર કહીશે બા રમકડા દીયો તો વળી આ ડ્રેસનો કલર મસ્ત લાગે છે તમારો હા, નેવી બ્લુ હે ને મને બહુ એકદમ ગમે. હા અને બાંધણી ટાઈપ તો તમને પાછો ગમે જ મને બાંધણી તો બહુ જ ગમે તને ખબર જ છે ગઈકાલે સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ કર્યું તો બધાની કોમેન્ટો આવી કે આ સરપ્રાઈઝ તો જબરદસ્ત હતું આશીષભાઈ કે અમે બધાય કે એક કોમેન્ટ હતી કે અમે બધાય તો તમને બધાને રાજસ્થાનના પ્લેસ છે ને ઓલો સજેસ્ટ કરવા માંડ્યા કે આ તો એમાં અમે આયરે એના માટે જ કીધું કેમ કે જો હરી હું એમ કહેત ને કે કેરલાની ઓલું તમે બીજા એકાદા પ્લેસ સજેસ્ટ કરો કે કાંઈ પણ ગોટા વારે જ ને તો ખબર પડી જાય તો પછી એને સરપ્રાઈઝની મજા ન આવે સરપ્રાઈઝ રહેવી જ જોઈએ ને બધાએ કેરળમાં સજેસ્ટ કર્યું બધાએ કે આ જગ્યા મજા આવશે તમને અને ઘણા બધાએ કીધું કે અમે કેરળમાં જ રહી છીએ એમને કીધું કે મેંગ્લોર કે એમ કંઈક સિટીનું નામ આવ્યું અમે શ્યોરલી ટ્રાય કરશું મલાઈશે તો મળીશું ને બધાએ સજેસ્ટ કર્યું કે અહીંયા ઉનાળા જેવી ફીલ આવે ગરમી પડે તો એ પ્રમાણે પ્રિપેરેશન કરજો હું કેવું ખુશી એના બાબતે તારું હા Comment વાંચી હતી? હા ઈ મેં વાંચી હતી કે મલાઈ કોન્ટેક્ટ કરજો અને મળશું ચોક્કસ અમે સ્ટેશને આવશું ઈ કે છેલ્લે મેં કીધું પાકું મળશે અમારો શેડ્યુલ શું કઈ રીતે હોય ત્યારનું જોઈ અમારું હા તો અને બીજું તો ઈ હતું ને કે ક્યાં ક્યાં ફરવાનું ઈ બધા જ અમે પેકેજમાં આવી જ પેકેજમાં જ બધું એ લોકો ઉપર છે બધુંય હમ, અમારે કાંઈ માથાકૂટ કરવાની હે જ નહીં આ વખતે સાચી વાત કે આ પ્લેસ પર જવાનું ને આ પ્લેસ પર જવાનું પેકિંગ ઈ પ્રમાણે કરશું હા ઉનાળો હે મને એ પ્રમાણે ઠંડી હશે પણ મેં કોમેન્ટ વાંચી પછી મને કન્ફ્યુઝન થઈ ગયું ના અહીંયા વેધર કેવું કે હાઈન પડે અત્યારે આપણે કેવું છે વેધર એવું જ વેધર રહેશે ઠંડી લાગશે આ ખુશી મેં તો કાલે જ મને ખબર પડી તો મેં કીધું આરું હાટું એક બીજી હજી જર્સી લઈ આવજો ઠંડી પડશે કે મમ્મી કે મમ્મી કે તમે લઈ આવજો હા મેં આજ પછી કોમેન્ટ વાંચી ને પછી મેં કીધું કે સાચી વાત હશે એની ઓકે એ અહીંયા રહેતા હોય તો એ ગરમી પડે મારે કાલ લેવા મોકલવા અમે અહીંયા આપણા કરતા થોડુંક છે ને વેધર ગરમ વધારે રહીએ આપણે અહીંયા જ્યારે અમે જાન્યુઆરીમાં ને એમાં ગોવા ગયા હતા ને તો જાન્યુઆરીમાં જે આપણે અહીંયા ઠંડી પડે હા તો અમે ગયા હતા ને ત્યારે અમને અહીંયા ગરમી લાગતી હતી ખુશી ઈ બાજુ ના આખા પટ્ટામાં ધીમે ધીમે નીચે જાય એટલે આપણે ફરક અલગ હોય હા આપણા દેશ કરતા આપણે અહીંનું વાતાવરણ કેટલું આપણે તો ભેજવાળું સેમ આપણું થોડુંક ભેજવાળું વાતાવરણ અહીંયા રહે દરિયા કિનારો લાગે ને હ્યુમિડિટી વધારે હોય અહીંયા હા જોઈ પછી મેં એક્સપિરિયન્સ કરશું પહેલી વાર જઈ બાજ જાય તો આપણે પહેલી વાર જ જાતા હોય ને એટલે પછી હું ખબર હોય હા હા એટલે કહું એવું અને આ વખતે તો છે ને આપણે
10 દિવસની ટ્રીપ છે 10 દિવસની વાતું કરતા હોય ને ત્યારે હે ને ડીજે ને હારે પેટમાં દુખે ડીજે છે ને બંધ થઈ ગયું વાતું કરતા હતા ને વાતો દૂરી થઈ ગઈ હું કહેતી હતી ખુશી હું એમ કહેતી હતી કે આ વખતે છે ને વધારે દિવસ છે એટલે આપણે પછી રીલ છે ને આપણે સ્ટોપ નથી કરવાની આપણે રીલ નો સ્ટોપ કરવાનો હોય ને અત્યારથી જ ચાલુ કરી દેવાનો ત્યારે માન થાય છે રીલ નો ગણાઈ દઈએ હજી મમ્મી કરી જ લેવાનું રીલ તમને બધાને મોજે દરિયા જોવા મળવાની જ છે હવે ભલે અહીંયા ફરવાના બ્લોગ ફરવાના બ્લોગ આવશે ફરવાના બ્લોગ આવશે પણ રીલ્સ તમને જોવા મળશે આરુના ફરવાના બ્લોગ શોર્ટ્સ યુઝ આરસીમાં તો આવશે જ ફોન આવી ગયો ફોન આવી ગયો ફોનમાં વાતો કરી લઈ પેલા ને બીજી બધી કોમેન્ટો એ હતી કે તમે આ બધું એક્સપિરિયન્સ કરજો કેરળમાં ત્યાં હાઉસ બોટનો ને એ બધું તો બધી વસ્તુ ઇન્ક્લુડ કરાવી દીધી આખું પેકેજમાં કોઈ પણ વસ્તુ કેરળની કાંઈ પણ એવી જગ્યા બાકી નથી રાખી કે જે સારી જગ્યા હોય ને ઓબ્વિયસલી કે એટલું મોટું સ્ટેટ છે ને ઘણા બધા પ્લેસ હોય ફરવાના ને આપણે ગયા હોય 7 થી 8 દિવસ માટે તો અમુક કોક વાર બાકી રહી જાય પણ મોસ્ટ ઓફ ટ્રાય કરશું કે જેટલું સારી જગ્યા હોય ને એ બધી પ્લેસ ફરાય કે કીધું સજેશન મુન્નાર હિલ સ્ટેશન જે જો તો મુન્નારમાં આપણો સ્ટે છે પછી એટલે હાઉસ બોટ હે બધી ટોટલી વસ્તુ મેં આ પેકેજમાં ઇન્ક્લુડ કરાવી જ નાખી કાંઈ બાકી રાખ્યું હતું અમારું 6 નાઇટ અને 7 ડેઝનું પેકેજ હતું તો મેં એમાં એક્સ્ટ્રા 2 ડેઝ એડ કરાવીને બીજા બધા થોડા ઘણા ઓલું હતું ને એ બે ઓલું કરાવી નાખ્યું અમારો સ્ટે કેમ કે અમારે એક દિવસનો ટ્રેનનો પ્રોબ્લેમ હતો ટ્રેન એક તો આવે એક દિવસ છોડીને એક દિવસ એવું કંઈક હતું અહીંની ટ્રેનનું તો એ બધું કરીને એટલે એક નાઇટનો સ્ટે વધારે એક્સ્ટ્રા કરાવી નાખ્યો તો 2 થઈ જાય ને હાઈરે શું હોય કે આરસી છે તો કોક વાર એવું લાગે કે એકદમ રિલેક્સિંગ મોડમાં તો એકાદ દિવસ રિસોર્ટમાં છેલ્લે આરામ કરીને આવશું એટલે શું હોય કે વચ્ચે આટલા દિવસ ફર્યા હોય તો રિલેક્સેશન થઈ જાય ને બધું થઈ જાય એટલે એ ટાઈપનું મેં પ્લાનિંગ આખું કરીને ઓલું બધું કર્યું છે જોઈ કઈ રીતે અહીંયા હું બધું પ્લાનિંગ થાય ને કેટલા પ્લાનિંગ ઉપર આરસી અમારું પાણી ફેરવે હે ખુશી હું કેવું હે તારું આગળની ડિટેલ્સ બધી આગળ કહેતા રહેશું બસ આટલું જ કેવું છે આગળની ડિટેલ્સ આગળ બ્લોગમાં ખબર પડશે ત્યારે જાય ત્યારે કાંઈ નહીં બેઠા ઈ થાકે તો હુંય જ જાય. હા એ તો એનું કાંઈ નથી છોકરાને કંઈ નક્કી ન હોય એમ તો બરાબર આ તો થાકે એન્જોય કરશે મેં તો કીધું આજે આરસી ફૂલ એન્જોય કરશે અમે જેટલી ટ્રીપ કરી ને એના કરતાં વધારે આ ટ્રીપમાં એન્જોય કરશે કેમ કે એને બહુ બહાર ફરવાનો એમ મજા જ આવે એને ફરવાની એને બહાર લઈને નીકળો ને એટલે ખુશ જ હોય આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ